ભગવાન રે આ દુનિયા ગોતે છે. જેને નથી સ્વરૂપનું જ્ઞાન રે આ દુનિયા ગોતે છે. એને નથી સ્વરૂપનું જ્ઞાન રે આ દુનિયા ગોતે છે. જગત આખું ભાડ્યા વિનાના ભગવાન દુનિયા ગોતે છે. અનમાની ખરેખર હનુમાનનું હાસું પડે જ નહીં ને કેમ પડે હનુમાનનું હાસું? અહીંયા જો ઘર ન જોયું હોય આમનું નામ ભૂલાઈ જાય, ભોજભાનું ઘર ન જોયું હોય તો કેમ આવી શકાય? આવી ન શકાય ને. ખંપાળિયા આવી ગયા ગામમાં પણ ઘર ન જોયું હોય તો. પણ માણા ભાડ્યા વિનાના ભગવાનને આ દુનિયા ગોતે છે. તમે જુઓ ડોટું દે છે. બે દી પહેલા મને ફોન આવ્યો હળવદથી. માણસો મને કે દેવાભાઈ બહુ જાય છે પણ કે આમને ક્યાંય વરસાદ એટલો ચાલુ છે અને કે આમને ભારે હેરાન થાય છે. પણ મેં કીધું હવે એમ તો કહેવાય ને કે એમને હાથે કરીને હેરાન થવું. ભગવાન કે માતાજી કોઈને એમ કહે છે કે આ શરીરને અહીંથી આ ઠેઠ આગે સુધી એ કચ્છમાં જતા હતા. હવે આવું આ માણા અને એક ભ્રમણા છે કે હાલીને જાય તો આમ થાય, ભૂખ્યા રહી તો આમ થઈ જાય, ભગવાન મળી જાય, કે પુણ્યદાન કરવી તો મળી જાય, કે કથા સાંભળવી તો મળી જાય. પણ ખરેખર જેને જેને આ કરી અને કાંઈ પરિણામ ન આવ્યું ને, પણ ત્યારે જો કોઈક સંતના શરણે વહી જાય ને તો દીવો જગતો હોય ને અહીંયા બીજો દીવો અડાડો એટલે થવું જ પડે, થવું પડે. ખરેખર આ લાઇટ રીતે ચાલુ છે, આને અડો શું શોર્ટ ન લાગે? લાગવો જ પડે. એ પ્રકૃતિનો નિયમ છે, એમ છે. પણ આ જે શું છે ભેદ પીડ્યો છે. આ બધાય ભેદની વાત કરી છે. તો ભેદ શું ભેદ? ખરેખર કે આપણું મન જે સમજીને બેઠું છે જેમ એમ છે નહીં. એટલે સવારામ બાપા તો એમ કે ઉલટો શબ્દ આ જગતનો દુનિયા કે રાતને કે છે દી. ખરેખર છે એવું જ ને. જ્યાં પડ્યું છે અહીંયા ગોતે ને ગોતે કે શેટે શેટે. આ જગતનો શબ્દ છે હવે ઉલટો કે રાતને દુનિયા કે છે દી. એમ ભાડ્યા વિનાના ભગવાન ગોતવા નીકળ્યા છે. ક્યાં મળે? અને કદાચ હામાં મળે તો ઓળખતાય નથી, ઓળખતા છે નહીં ભગવાનને. અને એમને એમ છે કે કંઈક ભાલાવાળા છે, કોકને એવું છે, કોકને એમ છે તીરકામઠાવાળા છે, અને કોઈને એમ થાય પેલું શક્કર હાથમાં છે. પણ હવે એ તો એ ટાઈમમાં હતા, અત્યારે એ આવ્યા છે એ ના એ પણ બદલાવીને આવ્યા, લુગડા વાહન ને બધું. તેથી ઘોડામાંથી બેસીને આવતા, અત્યારે મોટરસાયકલમાંથી બેસીને આવે. એવું નહીં ભગવાન ખરેખર. પણ આમ છે. પણ જો કોઈના વસનમાં જેને વિશ્વાસ આવે, જેને શબ્દમાં વિશ્વાસ આવે, શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે શબ્દને વિચાર્યો ને એના સુધરી ગયા સર્વે કાજ. પણ શબ્દની વાત છે, જો શબ્દ સમજાય તો. એટલે આપણે હમણાં બોલ્યા હતા એક કડીક, સદગુરુના શબ્દ રુધિએ ધરો કાથા વાંદણીના જેવા. હવની વાતો ભલે નર સાંભળે તોય કે એવા ને એવા. તમે જુઓ કેટલી કથાઓ હાલે છે, આ મોબાઈલમાં કેટલું આવે છે, તોય શું બધાને જ્ઞાન થાય એમ માનો તમે? ના, એવા ને એવા. કેમ એવા ને એવા? કે આ ભેદ પીડ્યો છે. અને રામદેવજી મહારાજને હરભુજી માસિયાય ભાઈ થાય. હવે બે ત્રણ દી એમને હાલતું નહોતું. બેને નાના નાના રજવાડા હતા અને ઘોડા હતા. એકબીજા બે ત્રણ દી ભેળા થતા હતા. હવે ઓલા પીરની જેને બિરુદ મળ્યું, પીર થઈ ગયા. અને ઓલા ઈમણામ હતા, હારે હતા, તોય તમે જુઓ એને એ નક્કી જ ન થયું. ભેળા ફરતા તોય. આપણે બધાએ જોયું છે, માલધારી છીએ. ગાયની અવમાં ઈતરડી હોય ઉપરથી, એ લોહી સૂહતી હોય, એથી થોડુંક જ આગળ અમૃત છે પણ એ ન પી શકે. એમ હારે હોય તો એમ તમને નક્કી નહીં થાય જ્યાં સુધી આપણા ભેદ છે ત્યાં સુધી. ખરેખર
એટલે રામદેવજી જ્યારે હરભુજીને ભક્તિ ઈ કે મારે ભક્તિ કરવી છે. પછી એક દાડ ન્યા એમના ઘરે જ્યાં લાંબો પ્રસંગ છે પણ આપણે ટૂંકમાં થોડુંક તો કે એ ધૂપ ધુમાડો ને એવું કરતા ગુગળનું ગોખલોય કાળો મસ કરી નાખેલો ને. તો કે આ હું કરો છો હરભુજી? તો કે આ ભક્તિ કરું છું. હરભુજી ભક્તિ આમ ન થાય, ટીલા ટપકા કરે ન થાય, ખરેખર ધૂપ દીવા કરે ન થાય. તો કે કેમ થાય? તો કે હા ભાઈ હવે કે તારે ભક્તિ કરવી છે ને? તો કે હા. ભક્તિ કરો તો હર